and welcome back to lecture series of microprocessor and assembly language programming. In today's lecture, we are going to discuss features and limitations of 8085 microprocessor. આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલા features of 8085 ડિસ્કસ કરશું. ત્યારબાદ limitations of 8085 microprocessor જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા ફીચર્સ ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. જે રીતના લેપટોપ અને સ્માર્ટફોનમાં પોતાના ફીચર્સ હોય છે, જેમ કે 8GB RAM, 32 મેગાપિક્સલ કેમેરા, એ જ રીતના માઇક્રોપ્રોસેસરને પણ પોતાના ફીચર્સ હોય છે. તો જોઈએ સૌથી પહેલું ફીચર્સ. ઇટ ઇઝ એન 8-bit માઇક્રોપ્રોસેસર. 8 બીટનું માઇક્રોપ્રોસેસર હોય છે, જેનો મતલબ એવો થાય છે કે 8 બીટનો ડેટા તેમાં સ્ટોર કરી શકો, પ્રોસેસ કરી શકો અને પ્રોવાઈડ પણ કરી શકો. It operates on a single plus 5 volt power supply connected at VCC. સિંગલ પ્લસ 5 વોલ્ટની પાવર સપ્લાય જરૂરી છે, ડીસી હોવી જોઈએ, જો તમારે 8085 માઇક્રોપ્રોસેસરને ઓપરેટિંગ કન્ડિશનમાં લઈ આવવું હોય તો. એના પછીનું છે it operates on clock cycle with 50% duty cycle. Now question is, what is duty cycle? Duty cycle એટલે શું? તો duty cycle એટલે શું? તો કે કોઈ 1 સેકન્ડનો ટાઈમ પીરિયડ લે તો 1 સેકન્ડમાંથી 0.5 સેકન્ડ સુધી ઓન રહેશે અને 0.5 સેકન્ડ સુધી ઓફ રહેશે. એટલે ટોટલ 1 સેકન્ડમાં 50%નું ડ્યુટી સાયકલ કહેવાય. એટલે કે 50% ટાઈમ સુધી એ ઓન રહે છે અને 50% ટાઈમ સુધી એ ઓફ રહે છે. તો માઇક્રોપ્રોસેસરમાં 50% ડ્યુટી સાયકલ હોય છે. ક્લોક સાયકલ જે હોય છે એના ઉપર 50%ની ડ્યુટી સાયકલ ઉપર એ ઓપરેટ થાય છે. ઇટ ઇઝ એન ઓન ચિપ ક્લોક જનરેટર. તમે જોઈ શકો છો, આપણે પિન ડાયાગ્રામમાં પણ જોઈ ગયા, એમાં ક્રિસ્ટલ આપેલો હોય છે. એ ક્રિસ્ટલની મદદથી આપણે ઓન ચિપ ક્લોક છે એ જનરેટ કરી શકીએ છીએ માઇક્રોપ્રોસેસર. એના પછીનું ઇટ કેન ઓપરેટ વિથ 3 મેગાહર્ટ્ઝ ક્લોક ફ્રીક્વન્સી. 3 મેગાહર્ટ્ઝની ક્લોક ફ્રીક્વન્સી ઉપર એ ઓપરેટ થતું હોય છે. તો તમને ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ ધ ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઓફ માઇક્રોપ્રોસેસર 8085? તો તમારો આન્સર થશે 3 મેગાહર્ટ્ઝ. ઇટ હેઝ 16 એડ્રેસ બસીસ. 16 એડ્રેસ લાઇન આવેલી હોય છે. આ એડ્રેસ લાઇનને લીધે આપણે એવું કહી શકીએ કે 216 જેટલા એડ્રેસ છે પોસિબલ છે. એટલે 216 નો જો આન્સર કરશો તમે તો 64 કિલોબાઇટ્સ એડ્રેસ મળશે. એટલે એનો મતલબ એવો થાય કે મેમરીમાં 64 કિલોબાઇટ્સ જેટલા એડ્રેસ છે એ અવેલેબલ હશે. એના પછી ઇટ પ્રોવાઇડ્સ 8-bit IO એડ્રેસ ટુ એક્સેસ 2/8, એટલે કે 2 ની 8 ઘાત કેટલા થશે? 256 ઇનપુટ અને આઉટપુટ પોર્ટ્સ. 8 બીટનું ડેટા લાઇન્સ હોય છે. એ ડેટા લાઇન્સ 8 બીટના હોવાને લીધે 2 ની 8 ઘાત કરશું આપણે એટલે 256 આન્સર આવશે. આ 256 શું છે? તો કે એટલા તમે ઇનપુટ્સ અને એટલા જ તમે આઉટપુટ્સ પ્રોવાઈડ કરી શકો. એના પછી in 8085 the lower 8-bit address bus, that is A0 to A7 and data bus D0 to D7 are multiplexed to reduce number of external pins. હવે જો આપણે આ અલગ અલગ યુઝ કર્યું હોત, એડ્રેસ અને ડેટા લાઇન અલગ અલગ યુઝ કર્યું હોત તો વધારાની 8 પિન તમારે રિક્વાયર્ડ હોત. પણ આપણે એવું નથી કર્યું. આપણે શું કર્યું છે? લોઅર એડ્રેસ અને ડેટા બસ બંને મલ્ટીપ્લેક્સ કરી દીધા છે. આ મલ્ટીપ્લેક્સ કરી લીધા હોવાને લીધે આપણે 8 પિનનો બચાવ કર્યો છે. એટલે કે 8 એક્સટર્નલ પિન છે એ રિડ્યુસ થઈ જાય છે. એના પછી ઇટ પ્રોવાઇડ્સ 5 હાર્ડવેર ઇન્ટરપ્ટ, that is TRAP, RST 7.5, 6.5, 5.5 and INTR. 5 પ્રકારની હાર્ડવેર ઇન્ટરપ્ટ આવેલી હોય છે. It has serial IO control which allows serial communication. સિરિયલ IO કંટ્રોલ આવેલું હોય છે જે સિરિયલ કોમ્યુનિકેશન માટે યુઝફુલ હોય છે. આપણે જોયેલું છે સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ સેક્શનમાં, એમાં 2 પિન આવી હતી, SID and SOD. આ બંને પિન છે એ સિરિયલ કોમ્યુનિકેશન કરવા માટે યુઝફુલ છે. તો આ હતા એના ફીચર્સ. ફીચર્સ જોઈ ગયા બાદ
આપણે લિમિટેશન્સ જોવાની છે. લિમિટેશન્સ ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. તો સૌથી પહેલી લિમિટેશન્સ જોઈએ. Microprocessor can perform any arithmetic and logical operation only on 8-bit data at a time. માઇક્રોપ્રોસેસર છે 8085 એ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન કરી શકશે, પરંતુ એ માત્ર 8-bit ડેટા ઉપર જ કરી શકે છે. 8-bit થી વધારે બીટનો ડેટા હશે તો એ આપણે 8085 માઇક્રોપ્રોસેસર વડે ઓપરેટ કરી શકાતા નથી. તો આ પહેલી લિમિટેશન છે. Second limitation, in 8085 microprocessor only 16-bit address lines available, so we can address only up to 64 kilobyte of memory. 16 address line હોવાને લીધે maximum 64 kilobyte address જ available છે. જો એના કરતા વધારે જો તમારી પાસે ડેટા હશે તો એ ડેટાને સ્ટોર કરવા માટે એડ્રેસ અવેલેબલ થશે નહીં. તો આ એક સેકન્ડ લિમિટેશન છે. Third limitation, 8085 microprocessor has multiplex address and data bus. So extra hardware is required to separate address signals from the data signal. આપણે હમણાં અગાઉ જોઈ લીધું એ પ્રમાણે લોઅર એડ્રેસ અને ડેટા બસ બંને મલ્ટીપ્લેક્સ કરેલા હોય છે, અલગ અલગ હોતા નથી. તો આ મલ્ટીપ્લેક્સ કરેલા હોવાને લીધે એને એટ એ ટાઈમ આપણે અલગ કરવા હોય તો એક વધારાનું હાર્ડવેર આપણે જોશે. આપણે એ લિપિન જે યુઝ કરીએ છીએ તો એની સાથે ડીમલ્ટીપ્લેક્સર રાખશું, જેનાથી બંને અલગ અલગ આઉટપુટ તમને મળશે. તો એક્સ્ટ્રા હાર્ડવેર છે એ પણ એક એની લિમિટેશન છે. એના પછીનું, ફ્લેગ રજિસ્ટર હેઝ લિમિટેડ ફ્લેગ્સ, એટલે કે 5 ફ્લેગ અવેલેબલ છે જે લિમિટેડ છે, એનાથી વધારે ફ્લેગ તમે યુઝ કરી શકતા નથી 8085 માઇક્રોપ્રોસેસર. ત્યારબાદ ઇન્ટરપ્ટ્સ આર વેરી લિમિટેડ ઇન 8085. 5 ઇન્ટરપ્ટ જ અવેલેબલ છે, જે ખૂબ જ લિમિટેડ કહી શકાય. વધારે ઇન્ટરપ્ટ તમે આપી શકતા નથી. ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઇઝ લેસ ઇન 8085, so the speed of execution is low. હવે ઓપરેટિંગ ફ્રીક્વન્સી છે એ 3 મેગાહર્ટ્ઝ જ છે, જે ખૂબ જ ઓછી છે. જેને લીધે શું થશે તો કે ઓપરેશન્સ જે થાય છે એ એનું એક્ઝિક્યુશન સ્પીડ છે એ ઓછી રહેશે. જેમ તમારી ઓપરેટિંગ ફ્રીક્વન્સી વધારે હશે એમ તમે ડીલે ઓછો થશે, અને ડીલે ઓછો હોય તો સ્પીડ છે એ ઇન્ક્રીઝ થશે. એટલા માટે આપણે રિયલ ટાઈમ એપ્લિકેશનમાં 8085 માઇક્રોપ્રોસેસર યુઝ કરતા નથી. લેપટોપમાં પણ અત્યારે i3 પ્રોસેસર, i5 પ્રોસેસર હોય છે, કેમ કે એની ઓપરેટિંગ ફ્રીક્વન્સી છે એ ખૂબ જ વધારે છે, જેના લીધે એનું એક્ઝિક્યુશન સ્પીડ છે એ પણ વધારે છે. ત્યારબાદ in 8085 microprocessor we cannot design multi-processor system. હવે 8085 માઇક્રોપ્રોસેસર ને આપણે સિંગલ યુઝ કરી શકીએ, એમાં કોઈ મલ્ટી પ્રોસેસર યુઝ કરી શકતા નથી. એટલા માટે આ એની એક લિમિટેશન થઈ શકે. In 8085 microprocessor, due to limited 8-bit size of all the registers, we can store limited data bytes in the microprocessor memory. હવે તમે જોયું હોય તો માઇક્રોપ્રોસેસરમાં લિમિટેડ રજિસ્ટર્સ છે, અને લિમિટેડ રજિસ્ટરમાં પણ એની સાઇઝ પણ લિમિટેડ છે, એટલે કે 8 બીટ જનરલ પર્પઝ રજિસ્ટર છે એની પણ સાઇઝ 8 બીટ છે. તો તમે લિમિટેડ ડેટાને જ સ્ટોર કરી શકો છો. વધારે જો ડેટા હોય તો તમે એને 8085 માઇક્રોપ્રોસેસરમાં સ્ટોર કરી શકતા નથી. તો આ બધી લિમિટેશન્સના કારણે જ એડવાન્સ માઇક્રોપ્રોસેસર છે ડેવલપ થવાનું સ્ટાર્ટ થાય છે, અને ત્યારબાદ એડવાન્સ માઇક્રોપ્રોસેસરમાં પણ ઘણા બધા ટાઈપના પ્રોસેસર છે ડેવલપ થઈ ગયા બાદ આપણે જે અત્યારે યુઝ કરીએ છીએ પ્રોસેસર એ ખૂબ જ હાઈ લેવલના પ્રોસેસર કહી શકાય. તો આ હતું આપણું features and limitations of 8085 microprocessor. I hope you all clear with this topic, and if you like this video then press like button and subscribe my channel. Thank you very much.